हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 ની અંદર આપણે મિત્રો છેલ્લે એક ટેબલ જોયું હતું ને, ટેબલ રિલેટેડ એક બે એક્ઝામ્પલને ગણેલા છે. સાપેક્ષ સામ્યતા અને સૂત્રની રજૂઆત એને ધ્યાનમાં રાખીને આજે આપણે ચેપ્ટર રિલેટેડ ઉદાહરણ અને સ્વાધ્યાયના ઘણા બધા દાખલાને જોવા છે જે સૂત્ર રજૂઆત સંબંધિત છે. શરૂઆત કરીએ ઉદાહરણ 5.4 થી. ઉદાહરણ 5.4 ની રકમ જોઈએ. 5 સેન્ટીમીટર લંબાઈ એટલે L બરાબર 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10⁻2 મીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય એટલે R આપી દીધું છે 50 સેન્ટીમીટર. હજી આને શોર્ટ આઉટ કરવું હોય તો 0.5 મીટર લઈ શકાય. આર આપી દીધું છે. મેગ્નેટિક મોમેન્ટ 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર રકમમાં આપી છે. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આપેલી છે. આપણે અક્ષીય અને વિષુવરેખીય બંને મેળવવું છે તો ઓપ્શન એ ની અંદર આપણે વિષુવરેખીય માટે સૂત્ર લગાડશું. પહેલા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0/4π m/r². આ પ્રમાણે લઈ શકાય. ચલો, આપણે જાણીએ છીએ μ0 ની કિંમત 4π 10⁻⁷ 4π m 0.40 છેદમાં R છે 0.5 એનો ઘન. ચલો ટેલી કરશું આપણે. કિંમત 3.2 ગુણ્યા 10⁻7 ટેસ્લા મળે છે. તમારે ચેક કરવાની છે. હું એક્ઝામ્પલ માટે વારંવાર સૂચના આપું છું. મિત્રો, તમારે ક્યાંક વેરિએશન્સ ફાઇનલ આન્સરમાં રહી જતું હોય તમારે ટેલી કરવાનું છે. એક એવી સારી પ્રેક્ટિસ થશે કે જેના કારણે તમને એક્ઝામમાં પણ મિસ્ટેક નહીં થાય. સીધું લખી લેવું નહીં, તમારે ચેક કરીને પછી જ લખવું. ચલો ઓપ્શન બી ની વાત કરીએ. અક્ષ માટે B μ0/4π 2m/r². ચલો, આપેલી કિંમતમાં મારે તો માત્ર આને 2 ટાઈમ્સ આપેલા છે એટલે 2 કોમન કાઢું. μ0/4π m/r². આટલી કિંમત આપણે ઓલરેડી મેળવેલી છે. 3.2 ગુણ્યા 10⁻7 એટલે 6.4 ગુણ્યા 10⁻7 ટેસ્લા થાય. આ વિષુવરેખા માટે ને અક્ષ માટે મને અલગ અલગ બંને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો મળી જાય. ચલો હજી એક દાખલાની રજૂઆત અહીંયા જ જોઈ લઈએ. મિત્રો, સ્વાધ્યાયમાં જઈએ હવે. 5.3 દાખલા નંબર એની રકમ જોઈએ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે તે રીતે મૂકતા 4.5 ગુણ્યા 10⁻2 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. 0.25 ટેસ્લા બી આપેલું છે. થીટા બરાબર 30 અને ટો 4.5 ગુણ્યા 10⁻2. ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ બંનેમાંથી કોઈ એક એકમ લઈ શકાય છે. તો મેગ્નેટિક મોમેન્ટ એમનું મૂલ્ય મેળવવું છે. ચાલો, બહુ સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ છે. τ mb sin θ પરથી m τના છેદમાં b sin θ.
બી 0.25 સાઇન 30 સાઇન 30 એટલે 1/2 બગડો ઉપર જાય 2 ગુણ્યા 4.5 ગુણ્યા 10⁻2 ભાગ્યા 0.25 કેલ્ક્યુલેશન કરીને એને રાઉન્ડ ઓફ કરીએ 0.36 તમે આનો એકમ જૂલ પ્રતિ ટેસ્લા પણ લઈ શકો છો તમારી જાણકારી માટે સૂત્ર પરથી તો જૂલમાં બી ટેસ્લામાં થીટાને તો એકમ હોય નહીં તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 એકદમ નાનકડી અને સરળ રજૂઆત આપણે અહીંયા લેવાની છે આગળ વધીએ દાખલાઓની અંદર સ્વાધ્યાયની અંદર ચોથો દાખલો .4 મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પ્રતિ ટેસ્લા એમનો એકમ જૂલ પ્રતિ ટેસ્લામાં પણ આપણે છેલ્લે વાત થઈ એમ લઈ શકાય છે ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે બીની કિંમત આપેલી છે મિત્રો 0.15 ટેસ્લા જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવે અને આ કિસ્સામાં આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે ચલો સૌથી પહેલાં થીટા બરાબર 0° સ્થિર સંતુલન અવસ્થા દર્શાવે તો એના માટે સ્થિતિ ઉર્જા U = -mb cos થીટા થીટા બરાબર 0 cos 0 એટલે 1 -0.32 cos 0 એટલે 1 એટલે -0.32 ગુણ્યા 0.15 આપણે ગણતરી કરવાની છે 4.8 ગુણ્યા 10⁻2 લઈ શકશો એને જૂલ લઘુત્તમ સ્થિતિ ઉર્જા અને મહત્તમ સ્થાયી અવસ્થા બીજું આ જ પ્રમાણે અસ્થિર સંતુલન અવસ્થા દર્શાવે એ ટાઈમે સ્થિતિ ઉર્જા લેવાની છે U = -mb cos 180 cos 180 એટલે 1 સોરી -1 એટલે -0.32 અને આ -1 પ્લસ 0.32 ગુણ્યા 0.15 એટલે આટલી જ કિંમત મને પ્લસમાં મળે 4.8 ગુણ્યા 10⁻2 જૂલ તો આ થઈ ગઈ અસ્થિર સંતુલન અવસ્થા અને આ થઈ ગઈ સ્થિર સંતુલન અવસ્થા બંને માટે મિત્રો તમારે કિંમત ચેક કરવાની છે અને લખવાની છે નિશાની ધન એટલે અસ્થિર ને નિશાની ઋણ એટલે સ્થિર આગળ વધીએ સ્વાધ્યાયના 5મા દાખલા તરફ વાત કરવી છે મારે 5.5 દાખલા નંબરની ચલો લખતા જજો સાથે સાથે રકમ જોઈએ ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા n = 800
800 આંટાવાળા, અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર એ આડછેદના ક્ષેત્રફળવાળા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો, અને તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ M = NIA થાય તો ગજિયા ચુંબક તરીકે વર્તે. એટલે આપણે મેળવવી છે મેગ્નેટિક મોમેન્ટ M = NIA. 803, 2.5 અને 10⁻⁴. અહીંયા 10⁻²ના પદમાં લઈ શકાશે. ગણતરી કરો એટલે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર થઈ જાય. બસ આ થઈ ગઈ તમારી રજૂઆત સ્વાધ્યાયના 5મા દાખલાની. 5મા દાખલાને મિત્રો આ પ્રમાણે ગણી શકશો. સ્વાધ્યાયની અંદર 6થો દાખલો આપ્યો છે મિત્રો, એ 5મા પર આધારિત છે, એટલે આપણે ડિપેન્ડન્સી લઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.6 એને સમજીએ. સ્વાધ્યાય 5.5માં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય, સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. 0.25 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવતી હોય ત્યારે કેટલું ટોર્ક લાગે? θ = 30. સ્વાધ્યાય 5.5 પ્રમાણે M લેવાનું છે, 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર તો મેળવવાનું છે. આટલી માહિતી તો જ મેળવવું છે. રેડી. ટોર્કનું સૂત્ર તમે જાણો છો. τ = mb sin θ. 0.6, 0.25 અને sin 30. 0.6, 0.25, 1/2, 3 છેદ ઉડે એટલે 25 તરી 75 એટલે 0.075 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. 0.075 ન્યૂટન ઇન્ટુ મીટર. આ પ્રમાણે ટોર્ક મળશે. એકદમ નાના નાના MCQ સ્વરૂપના દાખલાઓ છે જેને આપણે અહીંયા જોવાના છે. આગળ વાત કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 7ની. ચલો ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો તમે સાથે સાથે લખતા જજો અને ગણતરી કરતા જજો. માત્ર સૂત્ર વાપરવાના છે. એટલા સરળ દાખલા છે કે જેની અંદર માત્ર સૂત્ર રજૂઆત છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7. ચલો રકમ જોઈએ. મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે 1.5 જૂલ પ્રતિ ટેસ્લા, એટલે એમ લઈશું આપણે 1.5 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતો એક ગજિયો ચુંબક 0.22 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર સાથે એક રેખસ્થ છે. 0.22 ટેસ્લા. ઓપ્શન એ, બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ એક ક્ષેત્રની દિશામાં અને એક ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ગજિયો ચુંબક ક્ષેત્ર સાથે એક રેખસ્થ છે અત્યારના ઓપ્શનની વાત કરીએ તો આપણે 0 થી 90 અને 0 થી 180
પ્રમાણે બે કિસ્સા લઈ શકીએ. મારે મેળવવું છે કેટલું કાર્ય કરવું પડે. ચલો રકમને ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો એમાં ઓપ્શન 1 મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાય. મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાય. ત્યારે બંને એક જ દિશામાં હોય તો તમે સમજી શકો છો θ બરાબર 0 અંશ. મારે કાર્ય મેળવવું છે તો કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાને અનુરૂપ W બરાબર U બરાબર -mb cos 0. cos 0 એટલે 1. એટલે નોર્મલી આ 0 થી 90 આપણે લઈ શકીએ છીએ, 0 થી 90 લઈ શકીએ છીએ, પણ ક્ષેત્રની દિશામાં ગોઠવાય એવું સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે એક જ ગણતરી, એમાંય cos 90 0 થઈ જશે, એટલે એક જ સ્ટેપની ગણતરી આપણે અહીંયા કરીએ તો પણ ચાલે. હવે પરિસ્થિતિ એવી થશે તમારે કે મૂલ્યમાં લઈશું ને ત્યારે સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય છે એટલું ધન કાર્ય કરવું પડે. આપણે એમ સમજશું એટલે પહેલાં તો આપણે સ્થિતિ ઉર્જા મેળવી લઈએ. ચલો દાખલાને જેમ ગણીએ, -1.5 ગુણ્યા 0.22 અને 1 0.22 ગુણ્યા 1.5 કરીએ તો 0.33 જૂલ માઇનસ. માટે કરવું પડતું કાર્ય W બરાબર +0.33 જૂલ. આટલું કાર્ય કરવું પડે. તમે 0 થી 90 લઈને ગણી શકો છો. અમુક અમુક રેફરન્સ બુકની અંદર એવી રીતે તમને સ્ટેપિંગ આપેલા હશે, ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ઉર્જાનો તફાવત લેવો હોય તો તમારે એ પ્રમાણે સમજી શકાય છે. બીજું એમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ત્યારે કરવું પડતું કાર્ય, ફરીથી આપણે સમજીએ છીએ કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો અંતિમ માઇનસ પ્રારંભિક એવું આપણે કહી શકશું. અહીંયા સ્થિતિ ઉર્જા -mb cos 180 એટલે વિરુદ્ધ દિશા. 180 અંશ એટલે વિરુદ્ધ દિશા. માઇનસ માઇનસ પ્લસ mb cos 0 એટલે કે mb cos 0 માઇનસ cos 180. mb cos 0 એટલે 1 માઇનસ માઇનસ પ્લસ 1 2mb. ઓલરેડી અહીં mb ગણેલું જ છે. એક સ્ટેપ લખો અથવા ગુણાકાર કરી નાખો તો ચાલશે. 2 ગુણ્યા 1.5 અને 0.22 એટલે 33 ગુણ્યા 2 એટલે 0.66 જૂલ જેટલું તમારે કાર્ય કરવું પડે. તો કરવું પડતું કાર્ય 0.66 જૂલ જેટલું થશે. ત્રીજું આપેલું છે કિસ્સાઓ 1 અને 2માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? ટો ઇઝ ઇક્વલ ટુ mb. સાઇન થીટાને અનુરૂપ આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. ત્રીજો ઓપ્શન એટલે ઓપ્શન બી લઈએ. એમાં બે કિસ્સાઓ. જ્યારે મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે ત્યારે લંબરૂપે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ટોર્ક મને થીટા બરાબર 90 અને થીટા બરાબર 180 માટે મારે બેની ગણતરી કરવી પડે. વારાફરતી બંને કિસ્સામાં. પહેલા કિસ્સાની અંદર મેં આગળ વાત કરી હતી એમ મારે તફાવત લેવો હોય ને તો થીટા બરાબર 0 થી 90 લેવો પડે. એટલે થીટા બરાબર 90 અંશ માટે
ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા એટલે સાઇન 90 એટલે 1 બરાબર એમ બી એટલે 1.5 અને 0.22 એટલે 0.33 ન્યૂટન મીટર. બીજા વિકલ્પમાં થીટા 180 અંશ માટે એમ બી સાઇન 180 સાઇન 180 એટલે 0 તો ટોર્ક થશે 0. પ્રથમ કિસ્સાની અંદર ટોર્ક લાગશે જેના કારણે ડાયપોલ પરિભ્રમણ કરશે. પરિભ્રમણ કર્યા પછી જ્યારે 180 ગોઠવાશે ત્યારે લંબરૂપે ટોર્ક નહીં લાગે એટલે મને ટોર્ક 0 મળશે. તો આ પ્રમાણે દાખલાને થોડું બારીકાઈથી સમજજો. 0 થી 90 અહીંયા લઈ શકાય છે. cos 90 0 થાય છે એટલે એક સ્ટેપ મેં દર્શાવ્યું નથી ને ડાયરેક્ટ ઉર્જાના તફાવતની જગ્યાએ 0 થી 90માં ઉર્જાના તફાવતની જગ્યાએ મેં એક જ સ્ટેપથી આને ગણેલું છે એ પણ ચાલે. થીટા 2 બરાબર 90 એમ લઈએ તો બરાબર. એટલે આ બંને રીતે એને લઈ શકાય છે અથવા તફાવતના સ્વરૂપમાં પણ લઈ શકાય છે. જ્યારે ટોર્ક લઈશું ત્યારે 90ના એંગલે ક્લિયર થઈ જશે. તો આ પ્રમાણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 તમને આપેલો છે, એને આપણે મિત્રો ગણી શકશું. આગળ વધીએ. હજી કેટલાક દાખલાઓને આપણે જોવા છે. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5.8 રકમ આપેલી છે 2000 આટા અને 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો ઓપ્શન એ સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી એ મેળવીએ. મેગ્નેટિક મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ NIA 2000 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર મેગ્નેટિક મોમેન્ટ થઈ. ચલો પહેલા ઓપ્શનનો જવાબ આ પ્રમાણે મળશે. ઓપ્શન બી લઈએ. એમાં જ જો સોલેનોઇડની અક્ષ સાથે 30 કોણ બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા એટલે બી આપેલું છે 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કનું મૂલ્ય કેટલું થાય? ટોર્ક મેળવવું છે. ચલો આપણે જાણીએ છીએ ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. ટોર્ક લાગે તો બળ શૂન્ય થાય. હવે મેગ્નેટિક મોમેન્ટ છે એટલે ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા અનુસાર એમ મેળવેલા છે 1.28 7.5 ગુણ્યા 10⁻² સાઇન 30 એટલે 1/2. ચલો કેલ્સીમાં ચેક કરો. વારંવાર કહું છું તમારે ટેલી કરવાનું છે. -2 લગાડતા 0.048 ન્યૂટન ઇન્ટુ મીટર.
ટોર્ક 0.048 ન્યૂટન ઇન્ટુ મીટર અને નિયમિત ક્ષેત્રમાં હોવાથી બળ શૂન્ય થશે. તો આ પ્રમાણે સ્વાધ્યાયની અંદર આપેલો છે મિત્રો તમને દાખલા નંબર 5.8 એને આપણે જોઈ શકશું અને સમજી શકશું. હજી એક વાત કરવી છે મારે આગળ સ્વાધ્યાયમાં 5.9ની. બરાબર આ દાખલાને મિત્રો લખજો અને ગણતા જજો. વાત કરીએ હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.9. ની 16 આટા એટલે n બરાબર 16. માહિતી વધારે આપેલી છે, ધીમે ધીમે સમજીએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું r બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. I 0.75 એમ્પિયર પ્રવાહ ધરાવે છે અને 5 × 10⁻2 ટેસ્લા મૂલ્ય ધરાવતા 5 × 10⁻2 ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડુંક ગુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 પ્રતિ સેકન્ડ આવૃત્તિથી, એટલે આવૃત્તિ આપી છે 2 સેકન્ડ ઇનવર્સ આવૃત્તિથી આંદોલન કરે છે, એટલે દોલનો કરે છે. તો ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? આ શું છે? જડત્વની ચાક માત્રા. હવે સૂત્ર આપણે જોઈ ગયા છીએ આવૃત્તિનું. એમાંથી આઈને સૂત્રનો કરતા બનાવવાનો છે. આવૃત્તિ (1/2π √mb/i). એથી આઈને સૂત્રનો કરતા બનાવવા માટે આવૃત્તિનો વર્ગ બરાબર 1/4π² mb/i. વર્ગ વર્ગમૂળ નીકળી જશે. આઈને સૂત્રનો કરતા બનાવો. આવૃત્તિનો વર્ગ છેદમાં જાય, mb 4π² અને આવૃત્તિનો વર્ગ. ચલો જોતા જાઓ કિંમત. આપણી પાસે અવેલેબલમાં અત્યારે m નથી, પરંતુ ni અને ત્રિજ્યા છે. ni અને ત્રિજ્યા છે એટલે πr² લઈ શકીશ. તો mની જગ્યાએ આ જ સૂત્રમાં NiAb/4π² પછી ni πr²b/4π² આવૃત્તિનો વર્ગ. 1 પાય ઉડી ગયા. હવે કિંમત મૂકતું જવાનું છે એટલે જડત્વની ચાક માત્રા મને મળી જાય. ચલો, આટાની સંખ્યા 16, વિદ્યુત પ્રવાહ 0.75. તમને કન્ફ્યુઝન ન થાય આ આઈ અને આઈમાં, તો એવા કિસ્સાની અંદર આને સ્મોલ આઈ લખવાનો. ખાલી જસ્ટ સમજવા માટે આને સ્મોલ આઈ લખવાનો, એટલે તમને મૂંઝવણ ન થાય. 2 આઈ ક્યાંથી આવે? એક પ્રવાહ એક જડત્વની ચાક માત્રા સૂચવે છે. 0.75 મૂકી દીધા છે. ચલો, આર 0.1નો વર્ગ, બી 5 × 10⁻2, આગળ 4 3.14 પાય અને આવૃત્તિ 2નો વર્ગ.
4 ગુણ્યા 4 16 ઉડી જશે. બાકીની કિંમત આપણે કેલ્સીમાં ચેક કરવી. (1.194 ગુણ્યા 10⁻⁴) એટલે કે અહીંથી રાઉન્ડ અપ કરો તો 1.2 ગુણ્યા 10⁻⁴ kg મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા મળે. આ પ્રમાણે સૂત્ર સમજૂતીને હું જોઈ શકું છું. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5.9 આપેલો છે. 5.9ની અંદર આટાની સંખ્યા આપી છે, ત્રિજ્યા આપી છે, પ્રવાહ આપેલો છે, ક્ષેત્ર આપેલો છે, આવૃત્તિ આપેલો છે, જડત્વની ચાક માત્રા મેળવવી છે. તો નોમિનલ આપણી પાસે ચેપ્ટરમાં અત્યાર સુધીમાં જડત્વની ચાક માત્રાનું એકમાત્ર સૂત્ર આને સાંકળતું છે, આવૃત્તિ અથવા આવર્તકાળ બેમાંથી જે લો એ. તો આપણે એને યાદ કરીએ કે ભાઈ આવૃત્તિનું સૂત્ર 1/2π√mb/I છે. આમાંથી આઈને સૂત્રનો કરતા બનાવવાનો છે. મેગ્નેટિક મોમેન્ટ એના એ અલગથી મેળવી નાખ્યું હોય તોય ચાલે, આમાં ભેગું મૂકી દો તોય ચાલે, આમાં ભેગું મૂકી દો તોય ચાલે. તો આ પ્રમાણે શરૂઆતની રજૂઆતમાં મિત્રો આજે આપણે ઘણા બધા દાખલાઓને જોયા છે. આ દરેક દાખલાઓ આપણા સૂત્રને અનુરૂપ છે. જેમ માહિતી આપી છે, જેટલી વસ્તુ ગણવાની કીધી છે એને થોડું વ્યવસ્થિત રીતે પહેલાં સમજવાનું અને એ પ્રમાણે આપણે એના સ્ટેપ મૂકીને જવાબ લાવવાનો છે. તો આજના સેક્શનની અંદર મિત્રો આપણે આટલું રાખીએ. હવે પછીની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.